આપણને અહીંયા આગળ આ Q0 ઉગમ બિંદુ પર મૂકેલો છે. આ x ડેશ આ બાજુ જે થાય એ તમારો x ડેશ કહેવાય. આ y તો y ડેશ, આ z તો z ડેશ, આ નેગેટિવ સાઈડ, આ પોઝિટિવ સાઈડ. બરાબર. ચલો હવે તમને શું કીધું છે? કયું બિંદુ? P બિંદુ તમને આપેલું છે. કેટલું? 003 z અક્ષ અહીંયા આગળ z અક્ષ પર છે. બરાબર. અહીંયા આગળથી x અક્ષ, y અક્ષ અને z અક્ષ. ચલો તો આ 000 થયું અને 003 પર આપેલું છે. આપણને પહેલું બિંદુ આપેલું છે 003 પર. દાખલા તરીકે આ જગ્યાએ 3 થાય તો આ તમારું P બિંદુ છે. 003 લઈએ, સેન્ટીમીટર છે. બરાબર. બીજું એક પોઈન્ટ તમને આપેલું છે. કેટલું? P થી તમે R પર ગયા. બરાબર. કેટલું છે? 069. 69 એટલે XY સમતલમાં આવે. એટલે માની લો કે આ કોઈક બિંદુ છે. બરાબર. તો તમારે આ જગ્યાએ જવું છે R બિંદુ. 0, 6 અને 9 આ રીતે છે. હવે તમને કીધું ત્યાં ગયા પછી એટલે તમે અહીંયા આગળથી જાઓ છો કઈ બિંદુ પર? આ બિંદુ પર જાઓ છો. બરાબર. ચલો એક કામ કરીએ, અને હું જો ફરી વાર દોરું છું અહીંયા આગળ. આને હું લઈ લઉં છું x અક્ષ, આને હું y લઈ લઉં અને આને હું z અક્ષ લઈ લઉં. બરાબર. z અક્ષ આ બિંદુ આપણે આ પોઈન્ટ પર આપણે મૂકીશું, આ બિંદુ પર અહીંયા આગળ. એટલે પહેલો જે તમારો છે એ z અક્ષ પર છે. તો z અક્ષ પર એટલે અહીંયા આગળ તમે લઈ લો આ P બિંદુ. બરાબર. આ R બિંદુ છે અને Q બિંદુ તમારું કયું છે? તો x પર, એટલે આ બિંદુ પર લાવવાનું છે. બરાબર. તો ચલો પેલું તમારે જવું છે આ બિંદુ પર, પછી અહીંથી જઈને આ બિંદુ પર આવવું છે. કયા બિંદુ પર આવવું છે? આ બિંદુ પર આવવું છે. P થી R પર ગયા અને R થી આગળ Q પર ગયા. બરાબર. આ તમને આપ્યું છે 003 સેન્ટીમીટરમાં છે અને આ હું અક્ષ કાઢી નાખું છું. અહીંયા આગળ તમારી જોડે છે 069. બરાબર. આ પણ સેન્ટીમીટરમાં છે અને છેલ્લું બિંદુ તમને આપેલું છે લાસ્ટ, એ તમને આપેલું છે કેટલું છે? જુઓ 4 સેન્ટીમીટર x અક્ષ, y અક્ષ પર. બરાબર. સોરી, y અક્ષ પર. મારી ભૂલ છે. તો y અક્ષ પર એટલે અહીંયા આગળ તમે લઈ લો આ 040. ક્લિયર? પહેલો યામ x કહેવાય, બીજો y અને ત્રીજો z યામ કહેવાય. 4 અને આ સેન્ટીમીટર, આ સેન્ટીમીટર, આ ઉગમ બિંદુ છે. અને ઉગમ બિંદુ પર આપણને કેટલા આપેલા છે? તો Q0 તમને આપેલો છે. બરાબર. ક્લિયર? હવે તમારે બિંદુને P થી R પર અને R થી કઈ લઈ જવો છે? અહીં Q પર આવો. PQR આ રીતે તમારે ગતિ કરાવી છે. તો એની માટે થતું કાર્ય શોધવું છે. બોલો કઈ રીતે શોધાય? આ x અક્ષ છે આપણો, ડોટેડ લાઈન વાળો x અક્ષ, y અક્ષ અને z અક્ષ. બોલો કઈ રીતે લવાય? તમારી એપ્લિકેશન હોવી જરૂરી છે. બરાબર. યાદ કરો. ચલો આપણે આવું કઈ જાણીએ કે V બરાબર W/Q. એકમ વિદ્યુતભાર દીઠ થતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન V કહેવાય, અથવા તો Q વિદ્યુતભાર પર થયેલું કાર્યને આ રીતે દર્શાવાય. તો એના પરથી હું લખું W=QV. પણ આ V જે છે એ હંમેશા લખતા આપણે ડેલ્ટા V. યાદ કરો, અહીં હું લખીશ ડેલ્ટા V. એનું કારણ શું છે? કે નિરપેક્ષ મૂલ્યનું મહત્વ નથી હોતું, આપણે તફાવતનું મહત્વ હોય છે. ક્લિયર? અને બીજી વસ્તુ, વિદ્યુત સ્થિતિમાન એ સૌરક્ષી બળોની અસર હેઠળ આપણે કાર્ય કરીએ છીએ. વિદ્યુત ક્ષેત્ર જે ઉત્પન્ન થવાનું આનું વિદ્યુત ક્ષેત્ર આજુબાજુ ક્રિએટ થવાનું સૌરક્ષી ક્ષેત્ર થવાનું. સૌરક્ષી ક્ષેત્ર એ ફક્ત સ્થાન સદિશ પર આધાર રાખે, માર્ગ પર આધાર નહીં. અહીંયાથી તમે P થી R પર જાઓ છો અને R થી Q તરફ જાઓ છો, એનાથી કોઈ મતલબ નહીં. એને ડાયરેક્ટ તમારે શું લખવું પડે? P થી તમે ક્યાં ગયા? Q પર ગયા. દાખલા તરીકે મારે વ્યારા પહોંચવું છે તો ત્યાં હું બારડોલી બસ સ્ટેન્ડ ગયો, બારડોલી બસ સ્ટેન્ડ થી હું વ્યારા આવું અને વ્યારાથી હું કાટગઢ આવું સ્કૂલ પર. તો હું ડાયરેક્ટ હું તો આ જગ્યાએ ફરીને નથી, મતલબ આપણે ડાયરેક્ટ ઘરેથી ક્યાં ગયા છે? સ્કૂલ પર. તમે જે રીતે ઘરેથી સ્કૂલ પર આવો છો એ રીતે અહીંયા આગળ પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ પર જ આધાર રાખે. માટે વચના માર્ગ કોઈ અસર થાય નહીં. એટલે R બિંદુનું આ કોઈ કાર્ય ગણવાનું નથી. આટલી વખત ખબર પડે? હેલો, કે લખવું પડશે આગળ? યાદ છે? સૌરક્ષી ક્ષેત્ર છે. બરાબર. અહીંયા આગળ તમે લખશો તો ધેરફોર W બરાબર હું અહીંયા આગળ લખવા જાઉં તો Q, ડેલ્ટા V બરાબર લખાશે Q - VP. શા માટે? કારણ કે અહીંયા આગળ લખજો તમે સૌરક્ષી ક્ષેત્ર એ માર્ગ પર નહીં પણ સ્થાન પર આધારિત છે,
આ બધા દાખલા સમજવાના છે એટલે આ બધી વસ્તુ તમારા માઇન્ડમાં હોવી જોઈએ. હું સ્ટાર મારું છું એનો મતલબ સમજી લોજો. ચલો therefore W is equal to Q. હવે PQ બરાબર શું લખાય? તો આને કારણે આગળ Q પર વિદ્યુત સ્થિતિ એટલે અહીં આગળ લખશો તમે KQ0 upon R. અહીં આગળ 1 લઈ લો. આનું 2 લખશો તો ચાલશે ને 1 લખશો તો બી ચાલશે. માઇનસ પણ આ પહેલો વિદ્યુતભાર છે ને એટલે એને આને 1 અને આને 2 હજો એટલે 2 KQ0 upon R1. બરાબર ક્લિયર આટલી વસ્તુ? હવે R1 અને R2 ની કિંમત તમારી જોડે છે મૂકી દેવાની. તો ચલો KQ બધામાંથી કોમન નીકળે KQ0 Q 1 upon R2 minus 1 upon R1. ચલો K ની વેલ્યુ 9 into 10 raised to 9. ચલો Q0 આપણને આપેલું છે 8 into 10 raised to minus 3. Q માઇનસ છે માઇનસ 2 into 10 raised to કેટલા લખવાના છે -9. બરાબર ચલો 1 upon અહીંયા આગળ 3 સેન્ટીમીટર હતા તો 3 ભાગ્યા 100 તો 100 ઉપર જતા રહેશે. અહીંયા આગળ આવશે 4 ભાગ્યા 100 એટલે સોરી પહેલામાં 4 આવશે બીજામાં 3 આવશે 100. આ બંનેમાંથી 100 કોમન કાઢી લો એ બહાર કાઢી લો એટલે 1 1 ગુણ્યા 100 થયા 3 એકા 3 4 એકા 4 3 માંથી 4 જશે એટલે 3 - 4 by 12 થશે. અહીં આગળ આવશે -1. આ -1 ના -1 +1 થઈ જશે એટલે આખો જવાબ તમારો પ્લસમાં આવી જશે. જુઓ 9 ગુણ્યા 8 ગુણ્યા 2 ગુણ્યા આ થઈ ગઈ તમારી જોડે 9 9 ઘાત કેન્સલ થઈ જશે. અહીં રહેશે -3 અને આ 2 ઘાતમાંથી -3 બાદ કરશું એટલે 1 ઘાત રહેશે -1 ઘાત અને છેદની અંદર રહેશે 12. બરાબર 12 એટલે અહીં આગળ તમે લખશો 6 દુના 12 થશે 3 દુના 6 થશે 3 દુના 6 અહીં 3 અહીં આગળથી 2 રહેશે. બરાબર 4 દુના 4 તારી 12 12 ગુણ્યા 10 ની -1 that means 1.2 જૂલ આટલું કાર્ય થાય. બોલો ખ્યાલ આવ્યો? કોઈ કન્ફ્યુઝન આમાં? કોઈ ડાઉટ? હેલો ઓકે ચલો વેરી આગળ જઈએ. હવે વચ્ચે કોઈને કન્ફ્યુઝન થતું હોય તો મને પૂછી લોજો હો ભાઈ, એવું રાખશો નહીં મનમાં. તમે પૂછવાના 100% અધિકારી છો. બરાબર ચલો અને આ બધા જેટલા બી હું વિડીયો બનાવું છે બધા વિડીયોને સાચવીને તમે જોજો ફરી. આમ તો યુટ્યુબ પર જ રહેવાના છે, હું કોઈ દિવસ ડિલીટ તો મારતો જ નથી. બરાબર ચલો દાખલા નંબર આપણે 2.13 લઈએ. બરાબર ચલો 2.13 માં શું કે છે આપણને કે બી બાજુવાળા ઘનના દરેક બિંદુ પર કયું વિદ્યુતભાર છે? એક સમઘન દોરવાનો છે આપણે. અહીં થોડુંક મારે વ્યવસ્થિત દોરવું પડશે કારણ કે આ પાછું તમને મારે સમજાવવાનું. સમઘન જેવું થઈ ગયું ને તો દરેક પર એક ક્યુ વિદ્યુતભાર છે. બરાબર બી બાજુ છે ને ક્યુ વિદ્યુતભાર છે. અહીં પણ ક્યુ અહીં પણ ક્યુ છે અહીં આગળ પણ ક્યુ છે અહીં પણ ક્યુ દરેક જગ્યા પર ક્યુ વિદ્યુતભાર છે. બરાબર હવે તમને કહે છે કે આ વિદ્યુતભાર તંત્રને લીધે ઘનના કેન્દ્ર પર સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધો. તો માની લો કે આ એનું કેન્દ્ર છે. આ શું છે? એનું કેન્દ્ર છે ઓ. તો તમને બે કન્ડિશન આપી છે V(0) બરાબર શું છે કેન્દ્ર પર અને E(0) આ શોધવું છે. બે વસ્તુ. બરાબર દરેક શિરોબિંદુ પર કયો વિદ્યુતભાર છે? બરાબર તો તમારે શું છે? કેન્દ્ર પર શું થશે અને આ પણ કેન્દ્ર પર. બોલો દરેક બાજુનું માપ, દરેક બાજુનું માપ બરાબર બી છે. બી મીટર કે સેન્ટીમીટર લઈ લો, મીટર છે. બરાબર ચલો બી બાજુ બી તમને આપી એટલે મીટરમાં જ બધી વસ્તુ છે એવું વિચારીને ચાલજો. બોલો શું કરીશું આમાં? પરિણામ, માનસી, માનવ, બોલો શું કરવાનું આમાં? મારે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. પહેલું વી ઓફ કેન્દ્ર શોધવું છે આ બિંદુ પર. આ બિંદુ જે બતાવ્યું છે ને એની પર
આનો મતલબ એ થયો કે અહીંયા આગળથી તમે લાઈન ડ્રો કરો, આ મેં તમને કીધું અહીંયા આગળ, તો આટલેથી આ અંતર, બરાબર, દરેક આ અંતર તમને ખ્યાલ હોવો જોઈએ. આ અંતર, અહીંયા આગળથી આ અંતર, અહીંયા આગળથી આ અંતર, અહીંયા આગળથી આ અંતર, દરેક અંતર તમને ખબર પડવા જોઈએ. અંતર શોધવું પડે પેલું. દરેક શિરોબિંદુ પરથી ધારો કે દરેક શિરોબિંદુ પરથી O સુધીનું અંતર R છે, બરાબર. R થાય. ચલો હવે દરેક ઉપરના વિદ્યુતભાર છે, અહીંયા કે દરેક ઉપર વિદ્યુતભાર અહીં Q છે, અહીં પણ Q વિદ્યુતભાર છે, બરાબર. ચલો આને કારણે V1 થાય, આને કારણે V2, આને કારણે V3, આને કારણે V4. કેટલા વિદ્યુતભાર છે? 8 વિદ્યુતભાર છે. હલો, સમઘનના દરેક શિરોબિંદુ પર આપણે વિદ્યુતભાર મૂકીએ તો વિદ્યુતભાર કયા કેટલા? 8 થયા. 1 2 3 4 5 6 7 ને 8, બરાબર. 8 વિદ્યુતભાર થયા. તો 8 વિદ્યુતભાર થયા વિદ્યુત સ્થિતિમાનની અદિશ રાશિ છે, એટલે 8 8 નું સમેશન કરવાનું, અથવા તો તમે 8 નો કોઈ એક વડે ગુણાકાર કરી દો. તો તમે અહીં આગળ લખશો કે V ઓફ કેન્દ્ર બરાબર, અહીં લખશો 8 ગુણ્યા KQ upon R, કારણ કે દરેક વિદ્યુતભાર સમાન છે અને સમાન અંતરે છે. તો કોઈ ડાઉટ આમાં? કોઈ કન્ફ્યુઝન? ચલો હવે મને દરેક ગણ R શોધીને બતાવે કે R કેવી રીતે લવાય. આ અંતર પણ R થયું, આ અંતર પણ R, આ અંતર પણ R થાય, આ અંતર પણ R, આ અંતર પણ R. અહીંયા આગળથી આ ભલે તમને અંદરની તરફ દેખાય, પણ દરેકથી R અંતર મારે શોધવું છે. R કેવી રીતે આવે અને R નું મૂલ્ય કેવી રીતે આવે વિચારો તમે. ચલો વિચારો છો ને? માનવ આવ્યો છે? હલો માનવ, રિયાજ, હર્ષ, માનસી. હા ચલો વિચારો કેવી રીતે લવાય. આ અંતર મારે લાવવું છે, R અંતર. દરેક શિરોબિંદુ પરથી કેન્દ્રનું અંતર સરખું જ હોય, બરાબર, કેન્દ્ર સુધીનું અંતર. તો એ R મારે લાવવું છે, તો કઈ રીતે લવાય? પરિણા બોલો. પ્રિન્સી, કઈ રીતે લવાય અંતર R? બાજુનું માપ તમને આપેલું છે, આ માપ B આપેલું છે, આનું માપ પણ B છે, આ પણ B છે અને આ પણ B. દરેક બાજુનું માપ B આપેલું છે, આ પણ B. ચલો બરાબર, આ પણ B. નથી ખ્યાલ આવતો? પરિણામ, માનસી, માનવ. માનવ તો શું કરે છે? બોલતો નથી કશું. કેટલા જણા છે? મૈત્રી, મિતુલ છે. માનવ, માનવ અવાજ આવે છે મારો? હા તો પછી તું હા કે ના બોલતો ખરો. મને એમ કે તું ગેરહાજર છું ભાઈ. ચલો મૈત્રી, ચલો અહીં ધ્યાન આપી તું દરેક જણ. હવે એટલા માટે આ દાખલા અગત્યના છે, ધ્યાન રાખજો. આવા દાખલા JEE નીટમાં પૂછાય. ચલો પેલું તમે અહીંયા આગળથી આ અંતર ને આ અંતર આમ જુઓ. આ B છે, આ B છે, આ 90 ડિગ્રી નો ખૂણો થાય. તો આ કર્ણ થાય, આ કર્ણ થયો. ચલો આ B છે અને આ પણ B છે, તો આ કર્ણનું મૂલ્ય શું થાય? કર્ણ આ 90 ડિગ્રી હોય તો આ B² પ્લસ B² એટલે 2B² થયું, અને એનું રૂટ કાઢશો એટલે √2B લખાય, √2B થાય. આ 90 ડિગ્રી હોય તો આ કર્ણ થયો, તો આ √2B થાય ને. B² પ્લસ B² ઇઝ ઇક્વલ ટુ, આનું નામ આપી દો. ચલો ABCD, બરાબર. અહીંયા આગળ લખો EFG અને H લખો. તો ABC માં ખૂણો C 90 ડિગ્રી છે. તમે લખશો કે ખૂણો B 90 છે, માટે AC ની કિંમત AC બરાબર √2B થાય.
બોલો, કોઈ કન્ફ્યુઝન આમાં? કોઈ ડાઉટ? માનવ, માનસી, પરીના, કોઈને ડાઉટ આમાં? ચલો, હવે તમે અહીંયા આગળ જુઓ છો કે એસી અને સીજી વચ્ચે, હવે એસી અને સીજી વચ્ચે પણ થીટા 90 ડિગ્રી છે, માટે તમે આગળ લખશો એજી. એજી એટલે વિકર્ણ. એજી બરાબર શું લખાય? વિકર્ણ. બરાબર, એ શોધવો છે આપણે. તો આપણે લખીશું એજી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એસી સ્ક્વેર પ્લસ સીજી સ્ક્વેર લખાય. આ થયો ને અહીંયા આગળ, આ 90 ડિગ્રી ખૂણો થયો, આ 90 ડિગ્રી થયો, તો આ અહીંયા આગળથી આ તમારો આજે આ એક ત્રિકોણ થઈ ગયો. બરાબર, અહીં તમને કહી શકું કે ત્રિકોણ એસીજી માં ખૂણો સી 90 ડિગ્રી છે. બોલો, હવે ખબર પડી? હલો, ઓકે. ચલો, હવે કિંમત મૂકો. તો એજી સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર ની કિંમત તમને ખબર છે, √2b નો વર્ગ પ્લસ સીજી ની કિંમત છે b એટલે b સ્ક્વેર. આ રૂટ નીકળી જશે એટલે 2b સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, ધેટ મીન્સ કે 3b સ્ક્વેર થશે. ક્લિયર? ધેરફોર એજી બરાબર તમારા જોડે આવશે √3b. કોઈને ડાઉટ આ મૂલ્ય લાવ્યો એમાં? હલો, ખબર પડી ને? ઓકે. હવે આર બરાબર, પણ આર બરાબર શું છે? તો એજી ભાગ્યા 2 લખાય. એજી બરાબર તમારી જોડે છે √3b/2. આર ની કિંમત મળી ગઈ. આને ઇક્વેશન 1 આપો, આને ઇક્વેશન નંબર 2 આપો. ધેરફોર ઇક્વેશન 1 માં ઇક્વેશન 2 પરથી, બરાબર, ઇક્વેશન 1 માં ઇક્વેશન 2 પરથી વી ઓફ કેન્દ્ર ઇઝ ઇક્વલ ટુ 8 ગુણ્યા, હવે કે ક્યુ, આર ની કિંમત તમારી જોડે છે √3b/2. આ 2 ઉપર જતો રહેશે એટલે 8 ગુણ્યા 2 ગુણ્યા કે ક્યુ અપોન √3b. 8 દુના 16 થયા. હવે કે ની કિંમત તમને ખબર છે કે 1/4πε0 ક્યુ અપોન √3b. આ જવાબ બી સાચો જ છે. ચલો, ચોકે ચોકે 16 થઈ જાય અહીંયા આગળ, તો 4q અપોન √3πε0b. આ તમારો વી ઓફ કેન્દ્ર આવ્યો. ચલો, બોલો, ખ્યાલ આવ્યા? હલો, ચલો, હવે બીજું બી વિભાગ મને શોધીને બતાવો કે બી ઈ ઓફ કેન્દ્ર શું થાય, એ મને શોધીને બતાવો. ચલો, આ મેં તમને આ શોધીને બતાવ્યું, બરાબર. અને આ બધી વસ્તુ યાદ રાખજો, બરાબર. આવા જ દાખલા પૂછાશે ભાઈ JEE નીટમાં, ગુજકેટ ની અંદર. આના સિવાય બીજા કોઈ પૂછાય નહીં, સામાન્ય દાખલાઓ ના આવે, બરાબર. બધા આ રીતના દાખલા હોય કે જે તમને કન્ફ્યુઝ કરે, બરાબર. ચલો, બોલો, શું કરીશું ઈ શોધવા માટે? ઈ શું થાય? ચલો, વિદ્યુત ક્ષેત્ર શોધવા માટેની એક રીત મેં તમને બતાવી હતી, યાદ કરી લો. કોઈ પણ બિંદુ પાસે મારે જે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો હું એક રીત એપ્લાય કરું છું. બોલો, કઈ રીતે એપ્લાય કરું છું? યાદ છે કોઈને? તમે લેસન નહીં કરો તો ટેન્શન નહીં મને, પણ આ યાદ રાખજો. બોલો, ગધા વૈતરું ના કરશો. ઇન શોર્ટ હું તમને એમ કેવું કે ગધાડા જેવા ના બનશો. આપણે ગધાડા નથી બનવાનું, ઇન્ટેલિજન્ટ બનવાનું છે. સારી ક્વોલિટીના ડોક્ટર કે એન્જિનિયર બનજો. તમારું દવાખાનું જોઈને મને આમ આનંદ થવો જોઈએ, હોસ્પિટલ જોઈને. પછી મને કોઈ એમ કહે કે ભાઈ જવા દો ને, આ ડોક્ટર જે હતો એને તો મને આવું કર્યું, બરાબર. આ એન્જિનિયર હતો એને બિલ્ડિંગ બનાવી બીજે દિવસ પડી ગઈ, એવું ના સાંભળવું તમારી જોડે, બરાબર. તમારું કાર્ય વખણાવવું જોઈએ, બરાબર. બોલો, શું કરવાનું હતું એની અંદર? આ બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, તો શું કરવું જોઈએ કે જેથી મને વિદ્યુત ક્ષેત્ર મળે? મેં એવી નોંધ લખાયેલી છે, યાદ કરો તમને. માનસી, પરીના, કઈ નોંધ લખાયેલી છે વિદ્યુત ક્ષેત્ર માટેની? કે જે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય, આવું કંઈક બોલેલું છું કે લખેલું છે?
નથી લખેલું કશું, લખાયું નથી મેં. હલો, કઈ યાદ નથી આવતું તમને? ચલો અહીં નોંધ રાખી દોજો. ચલો, કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે તે બિંદુ પર +1 કુલમ વિદ્યુત ભાર છે તેમ ધારો. આવું કંઈક મેં શીખવાડ્યું છે તમને? માનસી, પરીના, માનવ? હલો, ઓકે, ચલો તો આ યાદ રાખજો ભાઈ, બરાબર? તમારી યાદ શક્તિ એકદમ પ્રખર રાખજો. મેં તમને કીધું હતું ગઈકાલે કે MBBS કરો તો 5-6 વર્ષ પહેલાની દવા તમને યાદ રહેવી જોઈએ, બરાબર? આ ધ્યાન રાખજો, બરાબર? મારા છોકરાની અત્યારે ઇન્ટર્નશિપ ચાલે છે, એ પણ અમુક વાર મને કહે છે કે બહુ બધું યાદ રાખવું પડે, બરાબર? બહુ ટેન્શન વાળું કામ છે. તમે MBBS કરવા ઈચ્છા ધરાવતા હોય તો બહુ ઇન્ટેલિજન્ટ તમારું માઇન્ડ રાખવું પડે, એકદમ શાર્પ માઇન્ડ, બરાબર? તમે સહેજ પણ ગફલત ના જોઈએ. આનો મતલબ કે અહીંયા આગળ એક +1 કુલમ વિદ્યુત ભાર ધારી લીધો. ચલો, અહીંયા આગળ ક્યુ વિદ્યુત ભાર છે, તો આ ક્યુ વિદ્યુત ભાર ને કારણે વિદ્યુત ક્ષેત્રની દિશા AG તરફ હશે, A થી G તરફ હશે ને? હલો, કઈ તરફ હોય? A થી G તરફ. પણ G નો જે વિદ્યુત ભાર હશે એનું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે? આ વિદ્યુત ક્ષેત્રની દિશા EA ની થાય તો EG ની આ દિશામાં થાય. ક્લિયર? અને દરેક શિરોબિંદુ પર વિદ્યુત ભાર સમાન છે, માટે તમે કહી શકશો કે અગર એકબીજાની અસર નાબૂદ કરશે, માટે અહીંયા આગળ 0 થશે. તો તમે કહેશો કે અહીં દરેક શિરોબિંદુ પર વિદ્યુત ભાર સમાન છે અને કેન્દ્ર સુધીના અંતર પણ સમાન હોવાથી દરેક વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તેની સામેનો વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર વડે નાબૂદ થાય છે, માટે E of કેન્દ્ર = 0. બોલો, કોઈ કન્ફ્યુઝન આમાં? કોઈ ડાઉટ? માનસી, પરીના, માનવ? ચલો બોલો, છે કોઈ ડાઉટ આમાં? મિતુલ? ચલો, ઓકે. મિતુલ, કેવું છે, તને સમજ પડી ને? હલો, ચલો. રિયાજ, તારો અવાજ તો ભાઈ સાંભળતો જ નથી હું. હે રિયાજ? ચલો. પ્રિન્સી, તને ખ્યાલ આવ્યો આમાં? પ્રિન્સી? ઓકે, ચલો. નિધિ આવી છે કે નહીં? નિધિ? ઓકે, ખ્યાલ આવે છે ને? આ બધા વધારાના દાખલા છે, આ બધા દાખલાને ધ્યાનથી જોજો, સમજો. આને જેને સમજ છે આને માટે આરામથી JEE નીટના દાખલા તમે કરી શકશો. ચલો, એના પછી ત્રીજો દાખલો જો, 14મો દાખલો, બરાબર? 2.14 14મો દાખલો કે બે દાખલા રાખીએ આપણે, કારણ કે પછી પાછું પેલું ત્રીજું ચેપ્ટર બી મારે ચલાવવાનું છે. બે જ દાખલા રાખીએ ને આજે, કે ત્રીજો લઈ લેવો છે? બોલો. હલો, ત્રીજો કરવો છે? હે? હલો, માનવ? ચેપ્ટર ચલાવીએ આગળ. ચલો, ઓકે, ચલો. બે દાખલા થયા તમારા, બરાબર? ચલો, ચેપ્ટર ની અંદર આપણે વિદ્યુત પ્રવાહ આપણે જોયા હતા ગઈકાલે. મેં તમને કીધું હતું કે વિદ્યુત પ્રવાહ, તો વિદ્યુત પ્રવાહની અંદર મેં સૂત્ર એક વાપર્યું હતું, I = Q/T. છેલ્લે આપણે આ સૂત્ર સાબિત કર્યું હતું. વિદ્યુત પ્રવાહ
बराबर एम आई बराबर कैपिटल क्यू अपॉन टी। चलो विद्युत प्रवाह कई राशि है, सदिश है कि अदिश है? अदिश राशि है, ध्यान रखो। बराबर आ अदिश राशि है, अदिश एम दिशाનું કોઈ મહત્વ હોતું નથી। એનું રીઝન છે અંદરના વિદ્યુતભાર। ચલો અહીંયા આગળ ક્યુ જે બતાવ્યો એ ક્યુ વિદ્યુતભાર એ તમારો પરિણામી વિદ્યુતભાર છે, પરિણામી વિદ્યુતભાર છે। કોઈ ચોખ્ખો વિદ્યુતભાર કહેવાય ને, શું કહીશું આપણે? ચોખ્ખો, ચોખ્ખો વિદ્યુતભાર। તો તમે કહી શકો કે ક્યુ પ્લસ માઇનસ ક્યુ માઇનસ આ તમારો ક્યુ થયો, આ ધ્યાન રાખજો। બરાબર દાખલા તરીકે તમને એવું કહેવામાં આવે કે 10 ઇલેક્ટ્રોન આગળની તરફ જાય છે, બરાબર 10 પ્રોટોન આગળની તરફ જાય છે અને 5 ઇલેક્ટ્રોન પાછળની તરફ જાય છે, તો પરિણામી અસર શું થઈ? 5 આપણને મળ્યા પ્રોટોન, તો 5 પ્રોટોન છે તો પ્રોટોનનો વિદ્યુતભાર તમને ખબર છે 1.6 × 10⁻⁹ કુલમ થયો। અને દાખલા તરીકે તમને એ સમયગાળો આપ્યો t બરાબર 1 સેકન્ડ કીધું છે, તો આ તમારો વિદ્યુતભાર થઈ જાય અહીં સેકન્ડ q અપોન સેકન્ડ। આ તો એક એક્ઝામ્પલ આપું છું તમને, બરાબર ક્લિયર? 1685 એટલે એ પ્રમાણે તમે એનું કેલ્ક્યુલેશન કરી શકો। ચલો બીજું, આપણા ચેતાતંત્રની અંદરનો જે ક્રમ છે એ 10⁻⁶ ક્રમનો છે, બરાબર 6 એમ્પિયર। છેલ્લી લાસ્ટમાં મેં તમને કરાયેલું ચેતાતંત્ર માટે। અને બરોબર હવે બધા ફરીવાર એડ થઈ જજો, ટાઈમ વાળો મેસેજ એક આવી ગયો છે, બરાબર ચલો ફરી એડ થઈ જાઓ બધા। ચલો આપણા શરીરમાં જે ચેતાતંત્ર છે એ તંત્રની અંદર આટલા ક્રમનો 10⁻⁶ ક્રમનો પ્રવાહ આવે, માઇક્રો એમ્પિયર ક્રમનો પ્રવાહ આવે, બરાબર? તો સ્વાભાવિક વસ્તુ છે કે એને કારણે આપણે મરી ના જઈએ, હું એ ધ્યાન રાખજો, માઇક્રો એમ્પિયર ક્રમ, બરાબર 1 એમ્પિયર કરવું હોય તો તમે વિચારજો કેટલા ઘણું તમારે કરવું પડે, બરાબર બધી કેટલી બધી ચેતાઓ ભેગી કરો અને એનો બધાનો સંયુક્ત કરો, બરાબર અને એ બી તમે સંયુક્ત વિદ્યુતભારમાં ગોઠવો ત્યારે જ શક્ય બને। અને વીજળીની અંદર જે આવે છે એ 10,000 ક્રમનો છે, કેટલા હજાર ક્રમનો છે? 10,000 ક્રમનો। આટલા ક્રમનો એમ્પિયર જે આવશે એ વીજળી જ્યારે પડે ત્યારે આટલા ક્રમનો પ્રવાહ આટલા ક્રમનો હોય, આનાથી આનો જે ક્રમ હશે 20,000 40,000 50,000 એ રીતનો જે હોય, પણ એનો ક્રમ કયો છે? 10,000 ક્રમનો એમ્પિયર, બરાબર? તમે વિચારી શકો છો કે આ કેટલો પ્રચંડ થાય। આપણા ઘરમાં 2 કે 3 કે 4 એમ્પિયર કે 5 એમ્પિયર, બહુ બધો 6 એમ્પિયરથી વધારે કોઈ દિવસ આપણે પ્રવાહનો યુઝ નથી કરતા। જે હાઈ વોલ્ટેજ જે બધા હોય ને એની અંદર 5 કે 6 એમ્પિયરનો પ્રવાહનો ઉપયોગ આપણે કરી શકીએ। આપણી જોડે અહીંયા આગળ આની અંદર જે બેટરીને બધું હોય બધા માઇક્રો કે મિલીક્રમના પ્રવાહની વાત કરતા હોય, આ તો તમે જોઈ શકો 10,000 એમ્પિયર એટલે બહુ પ્રચંડ થઈ જાય અને આ પડે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે એ વસ્તુને વિનાશ જ કરી નાખે, બરાબર? ચલો તો આટલે સુધી આપણી ચર્ચા હતી। હવે અહીંયા આગળ તમને એવું કીધું કે સુવાહકની અંદર વિદ્યુતભાર, વિદ્યુત પ્રવાહ સુવાહકની અંદર, બરાબર? હવે સુવાહકમાં વિદ્યુત પ્રવાહ, હવે સુવાહક જે છે વિદ્યુત પ્રવાહ એની અસર સમજવા માટે આપણને એ તો ખબર પડી ગઈ આગળ કે વિદ્યુત ભારિત કણ હોય એની ગતિ, જ્યારે એ ગતિ કરે ત્યારે પ્રવાહનું નિર્માણ થાય, આવું આપણે ઓલરેડી જાણીએ છીએ। વિદ્યુત ભારિત કણ અથવા તો વિદ્યુત ભાર જ્યારે ગતિ કરે ત્યારે પ્રવાહનું નિર્માણ થાય, બરાબર? નિર્માણ
થાય છે. આ બધાને ખબર છે કે જ્યારે અહીંયા આગળથી એક પ્લસ વિદ્યુતભાર હતો અહીંયા આગળથી અહીં ગતિ કરે આ દિશામાં જાય તો સ્વાભાવિક વસ્તુ છે કે એમાં પ્રવાહનું નિર્માણ થાય. હવે શરૂઆતની અંદર જ્યારે આ બધા સંશોધન થતા હતા ત્યારે બધાને એવું હતું ઇલેક્ટ્રોનિક શોધ નથી થઈ, બરાબર. ઇલેક્ટ્રોન વિશે એટલું બધું જ્ઞાન નહોતું લોકોને. તે વખતે બધાએ એવું વિચાર્યું કે અહીંયા આગળ જે કંઈ ગતિ થાય છે એ પ્રોટોનને કારણે થાય છે. કોને કારણે? પ્લસ વિદ્યુતભારને કારણે. એટલે એ લોકોએ પ્લસ વિદ્યુતભારને ધ્યાનમાં લીધો. હવે પછીની જે આપણી ચર્ચા છે બધી આપણે પ્લસ વિદ્યુતભારને ધ્યાનમાં લઈને ચાલીશું, બરાબર. આ કે એ લોકોના સંશોધન પ્રમાણે એવું હતું, પહેલાના વૈજ્ઞાનિકો એવું શોધ્યું કે ભાઈ પ્રોટોનને કારણે જ પ્રવાહ રચાય છે, બરાબર. અને એટલા માટે એમણે જે દિશા નક્કી કરી એ પ્રોટોનના દિશા હિસાબે નક્કી કરી, બરાબર. જ્યારે આ બધી વસ્તુનું સંશોધન થઈ ગયું, ચોપડીઓ છપાઈ ગઈ, બધું ઘણા બધા વર્ષો વીતી ગયા, ત્યાર પછી ઇલેક્ટ્રોનની શોધ થઈ અને પછી આપણને એવી ખબર પડી કે ભાઈ પ્રવાહ માટે તો જવાબદાર ઇલેક્ટ્રોન છે, માઇનસ વિદ્યુતભાર છે, બરાબર. ત્યારે એ લોકોને રિયલાઇઝ થયું કે ભાઈ માઇનસ વિદ્યુતભાર વાળો પ્રવાહ છે એ સાચો પ્રવાહ છે. તો એ વખતે શું કરવું? તો એમણે એક વચ્ચેનો રસ, હવે બધી ચોપડીઓ પાછી તો મંગાવાય નહીં, ફરીવાર એને છપાવાય નહીં અને વિદ્યાર્થીઓને જે સમજાયેલું છે એને ફરીવાર એ લોકો કઈ રીતે કહી શકે? તો એમણે એક રસ્તો કાઢ્યો કે ભાઈ આપણે જે ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે એને ઇલેક્ટ્રોનિક્સ પ્રવાહ કહેવાય અને પ્રોટોનનો પ્રવાહ છે એને રિવાજિક પ્રવાહ કહેવાય. ઇલેક્ટ્રોનિક પ્રવાહ, ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને રિવાજિક પ્રવાહ, પ્રોટોનનો પ્રવાહ એ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. આપણે તમારું જ્યારે ચેપ્ટર તમારું 15મું 16મું ચાલશે ઇલેક્ટ્રોનિક્સ આપણે ચલાવીશું ત્યારે આપણે જોઈશું, સમજીશું તમારું પ્રોટોનનો પ્રવાહ, બરાબર. લખીશું આપણે પ્રોટોનનો પ્રવાહ, પણ સમજવાનો તમારે ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે, બરાબર. ઇલેક્ટ્રોન પ્રવાહનું નિર્માણ કરે છે. પણ હવે ચોપડીઓ છપાયા પછી એમણે એક રસ્તો કાઢ્યો, બે પ્રવાહનું નામ આપી દીધા. એક રિવાજિક પ્રવાહ નામ આપ્યું અને એક બીજો પ્રવાહ ઇલેક્ટ્રોનનો પ્રવાહ. તો જ્યારે કોઈ સર્કિટ તમે ડ્રો કરો અહીંયા આગળથી, દાખલા તરીકે એક બલ્બ છે અહીંયા આગળ, આ બલ્બ, બરાબર. અને આ બલ્બને મેં કોઈ બેટરી સાથે જોઈન્ટ કર્યો, બરાબર. આ રીતે આપણે બલ્બ બેટરી જોઈન્ટ કરીએ છીએ આપણે સેલ નાનો, તો અહીંયા આગળથી આ પ્રવાહનું નિર્માણ થાય. તો આ પ્રવાહનું નિર્માણ આ રીતે થશે, આ પ્રકાશિત થાય અને આ રીતે અહીંયા આગળ આ પ્રવાહનું નિર્માણની ડાયરેક્શન આ રીતે બતાવે. પણ આ જે દિશા બતાવે છે એ દિશાને કહેવાય રિવાજિક પ્રવાહ. કયો? રિવાજિક પ્રવાહ, બરાબર. વાસ્તવિક પ્રવાહ જે છે એ ઇલેક્ટ્રોન અહીંયા આગળથી આમ જાય, ઇલેક્ટ્રોન વાસ્તવમાં આ રીતે જાય. આ મેં ડેશેડ લાઈનથી બતાવું છું, એ તમારો સાચો પ્રવાહ છે. આ ઇલેક્ટ્રોનનો પ્રવાહ પણ ચોપડી બધું છપાઈ ગઈ એટલા માટે એ લોકોએ બે પ્રવાહનું નામ આપ્યા. કયા કયા પ્રવાહનું નામ આપ્યું? રિવાજિક પ્રવાહ અને એક બીજો ઇલેક્ટ્રોનનો પ્રવાહ. તો પ્રવાહ જે છે એક જ નામ, આમ વાસ્તવમાં છે શું? એક જ પ્રવાહ. પણ આપણે ભણીએ છીએ શું? અત્યારે હું બતાવું છું તમને આ રીતે પ્રવાહ અહીંયા આગળથી આમ બતાવું છું કે અહીંયા આગળથી પ્લસ થી છેડા શરૂ થઈને માઇનસમાં આવે, પણ વાસ્તવિક પ્રવાહ કઈ રીતે કઈ દિશામાં જાય? માઇનસ થી પ્લસ તરફ. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ માઇન્ડમાં? હલો માનસી, પરિણા, માનવ, ખ્યાલ આવી ગયો તમને? બરાબર. તો હંમેશા યાદ રાખજો કે આપણે જે દિશા બતાવીએ છીએ, તમે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ લઈને આવશો, ઇવન તો મોબાઈલ લઈને આવો અથવા તો કોમ્પ્યુટર લઈને આવો, કોઈ પણ લઈને આવશો તો એની અંદર જે પ્રવાહની દિશાની બતાવી હશે એ હંમેશા રિવાજિક પ્રવાહ બતાવે, બરાબર. પણ એની વિરુદ્ધ દિશાનો જે પ્રવાહ એ વાસ્તવિક પ્રવાહ, આ વાસ્તવિક પ્રવાહ છે અને આ તમારો રિવાજિક પ્રવાહ, જેની આપણને ખબર નથી એટલે આપણે એને ધારી લીધો. એ જ વસ્તુને અત્યારે પણ આપણે એ રીતે જ આગળ ચલાવીએ છીએ, પણ એનું નામ આપ્યું આપણે શું? આ રિવાજિક પ્રવાહ અને આ ઇલેક્ટ્રોન પ્રવાહ, બરાબર. આ ઇલેક્ટ્રોનનો વાસ્તવિક પ્રવાહ છે. આટલી વસ્તુ ક્લિયર થાય? ઓકે. હવે ધન આયન અને ઋણ આયનની ગતિ જે થાય એને કારણે પ્રવાહનું નિર્માણ થાય છે, આમ તો એવું આપણે કહીએ છીએ, બરાબર. પણ વાહકની અંદર આપણે આ રીતે ગણીશું. તો ધન આયન કે ઋણ આયન છૂટા તમને કયા સંજોગો જોવા મળે? તો સૂર્યની આસપાસ જે નજીકનું સ્તર છે આયોનોસ્ફિયર, કે પૃથ્વીની જે છે આયોનોસ્ફિયરની વાત કરીએ છીએ આપણે પૃથ્વીના વાતાવરણના સ્તરો છે એમાંથી આયોનોસ્ફિયર કે એની અંદર ધન આયન અને ઋણ આયન હોય છે, તો ત્યાં જ્યારે ગતિ થતી હોય, મુક્ત હોય અને ગતિ કરતા હોય ત્યારે ત્યાં પ્રવાહનું નિર્માણ થાય. તમને પહેલા પેરેગ્રાફમાં આપેલું છે. આયોનોસ્ફિયર નામને અંડરલાઈન કરજો કારણ કે એ વસ્તુ તમને ખાલી જગ્યામાં પૂછી શકે છે, બરાબર. જો પહેલું. હા, બીજી વસ્તુ, હવે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર રચાય ત્યાર પછી જ અહીંયા આગળ પ્રવાહનું નિર્માણ થાય. કોઈ પણ કણ અહીંયા આગળથી, આ કણ અહીંયા આગળથી અહીં ગતિ ક્યારે કરશે? કે જ્યારે એની પર બળ લાગે ત્યારે. આ વસ્તુની પર મેં અહીં બળ લગાડું તો જ ગતિ કરે છે. તો અહીંયા આગળ જ્યારે વિદ્યુત બળ લાગશે ત્યારે જ આ ગતિ કરશે. અને જ્યારે વિદ્યુત બળની અસર અથવા તો વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ એ ગતિ કરશે ત્યારે પ્રવાહનું નિર્માણ થાય. આ પણ વસ્તુ યાદ રાખજો, બરાબર. જો વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો વિદ્યુત ભાર પર બળ અનુભવે છે. શા માટે? કારણ કે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા છે આપણી જોડે. વિદ્યુત ક્ષેત્ર E બરાબર આપણે શું લખીએ છીએ? F/Q.